હર ઘર તિરંગા અભિયાનનું આયોજન છેલ્લા અનેક વર્ષોથી કરવામાં આવી રહ્યું છે। હર ઘર તિરંગા અભિયાન એ દેશના વીર જવાનો, દેશને સુરક્ષા માટે શહાદત આપનાર આપણા વીર જવાનો અને એમના પરિવારો માટે અને સાથે સાથે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દેશભક્તિની આ ક્ષણો અને ભવિષ્યમાં બી દેશ માટે અનેક કાર્યો લોકો કરે અને કરી શકે તે માટે પ્રેરિત કરતા આ હર ઘર તિરંગા અભિયાનને આ વર્ષે ગુજરાતમાં કુલ મલાવીને 70 લાખથી વધારે ઘરોમાં તિરંગાઓ લગાડવા અને તિરંગાઓના સન્માનમાં રાજ્યના સામાજિક સંસ્થાઓ, યુનિવર્સિટીઝ, સ્કૂલ અને ધાર્મિક સંસ્થાઓ, આ બધી જ સંસ્થાઓ દ્વારા આ કાર્યક્રમને વધુ આગળ પહોંચાડતા આ વર્ષે તિરંગા યાત્રાઓનું બી આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે બી ભારત પાકિસ્તાનની બોર્ડરોની સરહદોના ગામડાઓ હોય કે પછી મોટા શહેરો હોય, આ તમામ ક્ષેત્રોમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવા માટે સામાજિક સંસ્થાઓના ખૂબ મોટા પાયે જે કંઈ આયોજન છે એ કરી લેવામાં આવ્યા છે અને જે સંસ્થાઓ દ્વારા કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રી હોય કે પછી એસપી હોય બધાને સંપર્ક કરવામાં આવ્યો છે। તેવા 1200થી વધારે તિરંગા યાત્રાઓનું આયોજન માટે તારીખો અને પરમિશન માંગી લેવામાં આવી છે। આ જ દર્શાવે છે કે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાઓ એ રાજ્ય અને દેશભરના લોકોમાં ખૂબ જ મોટું ઉત્સાહનું દેશભક્તિ માટેનું કેન્દ્ર બન્યું છે। હર ઘર તિરંગા અભિયાનને વધુ આગળ વધારતા આ વર્ષે 10મી તારીખે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે। 11મી તારીખે અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવશે। 12મી તારીખે રાજકોટ ખાતે આયોજન કરવામાં આવશે। 14મી તારીખે વડોદરા ખાતે આયોજન કરવામાં આવશે। તે સિવાય રાજ્યના તમામ મંડળોમાં એટલે કે તાલુકાઓમાં, ગામડાઓમાં અને જિલ્લા કક્ષાએ બી આ આયોજન કરવામાં આવશે। આ વર્ષે દેશભક્તિના આ કાર્યક્રમમાં 10મી તારીખે ગાંધીનગર ખાતે એક તિરંગા કોન્સર્ટનું બી આયોજન કરવામાં આવશે। 14મી તારીખે તમામ જિલ્લા કેન્દ્રો પર વિભાજન વિભીષિકાનો કાર્યક્રમ બી ખાસ કરીને 14મી તારીખે સવારે આનું આયોજન કરવામાં આવશે। તો તિરંગા યાત્રાની બધાને શુભકામનાઓ આપું છું અને તમામ સમાજોને, સામાજિક સંસ્થાઓને જે લોકો જાગૃતતા રાખી આટલા દિવસો પહેલાંથી આ પ્લાનિંગો કર્યા છે એવી તમામ સંસ્થાઓને બી હું અભિનંદન અને આભાર માનું છું। આખા ગુજરાતમાં 9 તારીખથી લઈને 17 તારીખ તકના આયોજન છે। એમાં આ જે મુખ્ય મહાનગરો છે એની તારીખો મેં આપ સૌને આપી છે। એ સિવાયના જે નવી મહાનગરો પાલિકાઓ બની છે તેમાં બી અલગથી આયોજન છે। તેની ડિટેલ માહિતી આપ સૌ લોકોને પ્રેસ નોટના માધ્યમથી આપવામાં આવશે। આ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી અને બાકી તમામ લોકો હાજર રહેશે। મહાનુભાવો, તો આમાં આ તો દેશભક્તિનો સૌથી મોટી યાત્રાઓ એટલે કે તિરંગા યાત્રા, જ્યાં વીર શહીદોને નમન કરતા, દેશના જવાનોને આભાર માનતા, એમના પરિવારોનો આભાર માનતા આ યાત્રાઓ દર વર્ષે નીકાળવામાં આવે છે। આ યાત્રામાં દર વર્ષે અમદાવાદ શહેર હોય તો 50,000થી લાખ લોકો જોડાતા હોય છે। સુરત શહેર હોય, વડોદરા હોય, ગાંધીનગર હોય, રાજકોટ હોય, આ બધામાં હજારોની સંખ્યામાં લોકો દેશભક્તિની આ યાત્રામાં જોડાતા હોય છે અને આ વર્ષે બી ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતના યુવાનો તિરંગા યાત્રામાં જોડાવાના છે। જી, એનો બી સમાવેશ છે અને ઘણું બધું ખુશીની વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં કોલેજો અને યુનિવર્સિટી દ્વારા
હજી તો ઘણા દિવસની સમય હજી ખૂબ વહેલો છે, તો એની પહેલાં મેં આપને કહ્યું એ પ્રકારે ઘણા લોકોએ તિરંગા યાત્રા નીકળવાની પરમિશન ઓલરેડી માંગી લીધી છે. આ લોકો પોતે આયોજન કરે છે, એ ઇન્ડિવિજ્યુઅલ કરે છે અલગ. એ જ હું કહું છું કે ઇન્ડિવિજ્યુઅલ કોલેજો દ્વારા આ કાર્યક્રમોની પરમિશનો માંગી છે, તેનો મતલબ એ છે કે એ લોકો પોતે આયોજન કરે છે. આ ખૂબ સારો વિષય છે. આપણે આટલા વર્ષોથી કરીએ છીએ અને મોટાભાગે કોઈ દિવસ કોઈ બી શહેરમાં આવી ઘટના તિરંગા યાત્રા દરમિયાન જોવા નથી મળી. અને ગુજરાતના પ્રત્યેક નાગરિકોને ધ્વજ માટે ખૂબ સન્માન હોય છે અને આપણી આન બાન શાન છે. ચેનલોના માધ્યમથી હું તમામ લોકોને વિનંતી કરું છું કે ધ્વજને ખૂબ જ સન્માનીય રીતે આપણે હર ઘર તિરંગા અભિયાનના માધ્યમથી જે ઘરે લગાડીએ છીએ તેમાં કોઈ બી પ્રકારે ધ્વજનું અપમાન ના થાય તે પ્રકારે જ એ ધ્વજને લગાવવું જોઈએ. અને ધ્વજને કઈ રીતે ફોલ્ડ કરીને મૂકવાનો હોય છે આવતા વર્ષે કામ લાગે તે માટે તેના બી ટ્યુટોરિયલ આપણે યુટ્યુબના માધ્યમથી લોકો સુધી દર વર્ષે મોકલતા હોઈએ છીએ. જો આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા કાલે જ કેબિનેટમાં એનાલોગ પનીર હોય કે પછી કોઈ બી ખાવાની સામગ્રી હોય તેમાં કોઈ બી પ્રકારે ભેળસેળ ચલાવી ના લેવાય તે માટે કડક સૂચના કેબિનેટમાં આપવામાં આવી હતી. અને કડક સૂચનાના અમલ કરતા તમામ વિભાગો દ્વારા આ બાબતે ગંભીરતાપૂર્વક ગુજરાતના તમામ ગામડાઓથી લઈને શહેરો સુધી આ વ્યવસ્થાઓ બનાવવા માટેની ખાસ કરીને સૂચના આપવામાં આવી હતી. અને તેના પર અમલ કરતા વિભાગો દ્વારા એનાલોગ પનીરનું તો ઓલરેડી નોટિફિકેશન કાલે આવી ગયું છે, પરંતુ તે પછી બી સરકારના આ પ્રકારના પરિપત્રને જે લોકો માને નહીં અને લોકોને સ્વાસ્થ્ય જોડે જે છેડા કરવાનો પ્રયત્ન કરશે તે લોકો જોડે સરકાર દ્વારા કડકાઈપૂર્વક કામ કરવામાં આવશે. અને આ બાબતે ભવિષ્યમાં અમે એક ટાસ્ક ફોર્સ બી બનાવીએ છીએ જેમાં તમામ વિભાગો બી સામેલ હશે. એટલે આ સૌ લોકોને માત્ર ભેળસેળવાળો સામાન ઉપયોગ કરવો એટલા જ પૂરતું નહીં, પણ અમે આ લોકોને ખૂબ મોટા ગુનેગારની નજરેથી જોઈએ છે. જે લોકો રાજ્યના નાગરિકની સ્વાસ્થ્ય જોડે છેડા કરે તે લોકોને નહીં જ છોડવામાં આવે. અને આ બાબતે ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર પગલાં ભરશે. સામાન્ય રીતે દંડ ભરીને છોડી લે એટલા પૂરતું જ નથી હોતું, એને દુકાનો બી સીલ કરી શકાય અને બીજી બી જે વ્યવસ્થાઓ છે એના ઉપર બી ગંભીરતાપૂર્વક ટાસ્ક ફોર્સ દ્વારા કામ કરવામાં આવશે. આ બાબતની અમારી બેઠકો ચાલુ છે અને ઝડપથી ટાસ્ક ફોર્સનો નિર્ણય લઈને ટાસ્ક ફોર્સ ડિક્લેર કરવામાં આવશે. આ તમામ વિષયોનો જવાબ મેં પહેલા જ જવાબને તમે અગર શાંતિથી સાંભળશો તો બધા જ વિષયો મેં લઈ લીધા છે. અને આ બાબતને તમારી જે કોઈ રાજ્ય માટેના જે સારા વિષયો માટેનું ચિંતન છે એના ઉપર અમે ઓલરેડી કામગીરી કરી રહ્યા છે અને એ બાબતે ગંભીરતાપૂર્વક જ પગલાં ભરવામાં આવશે ને તે માટે જ તમામ વિભાગોને જોડીને ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી રહી છે. देश के लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई